એટલે આજે આપણે જેની ચર્ચા કરીએ છીએ એ છે લોહીનો સંબંધ. લોહીનો સંબંધ છે એને ઇંગ્લિશમાં આપણે બ્લડ રિલેશન કહીએ, તો હિન્દીમાં શું કહેવાય? ડાયલોગ જેવું છે પિક્ચરમાં, ખૂન કા રિશ્તા. શું કહેવાય? ખૂન કા રિશ્તા. તો આજે આપણે લોહીનો સંબંધ એટલે કે બ્લડ રિલેશન એટલે કે ખૂન કા રિશ્તા ઓકે એ સમજવાનું છે. આ ટોપિક છે, આમ તો રિઝનિંગનો ભાગ છે. રિઝનિંગ હંમેશા લોજિકલ હોય જ તે, એટલે આમાં એ તમારે હવે વાપરવાનું થશે. આગળના ચેપ્ટરમાં આપણે ગણિતિક ક્રિયાઓ સાથે રિઝનિંગ ભણ્યા, હવે આપણે માનસિક ક્રિયાઓ અને સમજણ શક્તિના આધારે રિઝનિંગ હવે પછીના ટોપિકોમાં ભણવાનું થશે. એટલે ધ્યાન બહુ વ્યવસ્થિત આપજો. ઓકે, કોન્સેપ્ટ સમજાવવાની કોશિશ કરીશ, વ્યવસ્થિત સમજતા જજો. એના બેઝ ઉપર દાખલા ઇઝી થઈ જશે. બે પ્રકારના દાખલા હશે, એક મેથડથી જવાબ આવશે અને બીજા સમજવાથી જવાબ આવશે. આ ચેપ્ટરમાં જ્યારે ખબર ન પડે ને ત્યારે પોતાના ઉપર લઈ લેવાનું, એટલે તરત ખબર પડે. જે મેં હમણાં કીધું ને કે તમે, તો આપણે કોની માના બાપના દીકરા, કોની માના બાપના દીકરા, તો એ આપણે પોતાના ઉપર લેવાનું. ખબર છે? આગળ દાખલા જોશો ને ખબર પડશે, પણ પોતાના ઉપર લઈ લેવું. પછી ક્યારેક એવું થાય દાખલામાં કે રીમા એક છોકરા સામે જોઈને કહે છે, તો આપણે રીમા થઈ જવાનું. ઘણાને શું સંકોચ થાય, હું શું લેવા કે રીમા થવું, તું ક્યાં હાચુકલી થવાની છે, એમ કરતાં થઈ જાય તો સારું ને, કે કોકની જોડે પરણાઈ ના દઈએ તને. ખબર છે? એટલે એવું ધારવામાં બિલકુલ સંકોચ રાખવાનો નહીં, ધારી લેવાનું. હે ને? દાખલો પતે પછી છોડી દેવાનું. રેડી? અને કોઈ છોકરી હોય તો એના છોકરાનું નામ આવે તો ધારી લેવાનું થોડી વાર, પતી જાય દાખલો, પછી મૂકી દેવાનું, ભૂલી જવાનું. હો, કાયમી નથી કહેતો, દાખલા પૂરતો. તો લોહીનો સંબંધ. આ પ્રકારના પ્રશ્નોમાં એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથેના સંબંધમાં માહિતી થોડી જટિલ સ્વરૂપે આપેલી હોય છે કે જે ઉમેદવારને સમજીને ઝડપથી જવાબ આપવાનો હોય છે. અમુક દાખલા બહુ સહેલા હોય, અમુકમાં થોડુંક વધારે સમય બગડે એવું લાગે. પ્રેક્ટિસ કરશો તો ધીમે ધીમે બધું ઓછું થઈ જશે. ચલો તો શરૂઆત કરીએ એક આવા ચિત્રથી, કે મારે તમને પેઢીઓ સમજાવી છે. તો આ પેઢીઓ શું છે? તો કે સમજો કે આપણી ઉપર દાદા દાદી, બરાબર, પછી દાદાના દીકરા હોય એટલે આપણા માતા પિતા, આપણા કાકા કાકી, પપ્પાને લગ્ન થયા પછી માતા આવે, બાકી એ આપણે વાંઢા જ હોય તે. ઓકે, એટલે માતા પિતા છે, પછી કાકા કાકી છે, એની નીચે માતા પિતાના સંતાન એટલે આપણે ભાઈ બહેન. ઓકે, પછી આપણા કાકા કાકીના સંતાન એટલે આપણા માટે પિતરાઈ થાય. તો આ એક સ્લેબ બન્યો, આ બીજો સ્લેબ બન્યો, આ ત્રીજો સ્લેબ બન્યો, એને આપણે પેઢી કહેવાય. શું કહેવાય? પેઢી. તો એવી તમારે છે ને ઓછામાં ઓછી 4-5 પેઢીઓ યાદ રાખવી પડશે. અને આ પેઢીઓની શરૂઆત કોનાથી થાય ખબર છે? તમારાથી. કેવી રીતે? કે સમજો કે અહીંયા તમે છો, હવે તમે છો તો આ સઘળો સંસાર તમારો છે. જો તમે જ ના હોવ તો પછી આ સંસારને શું લેવા દેવા ભાઈ? ખબર છે? તમે હોવ તો બધું, તમે ના હોવ તો કશું જ નહીં. એટલે હંમેશા પોતાની જાત ઉપર ગર્વ રાખવો કે હું છું તો આ સઘળો સંસાર છે, બાકી નકર કશું જ નહીં. આગળ જો હમણાં ધીમે ધીમે તમને વિસ્તારું કે તમે ક્યાં છો. એક તો જો તમે હોવ વાંઢા અને તમારા લગ્ન થાય એટલે તમારા ઘરે પત્ની આવે, પણ એ પત્ની કોની કહેવાય? તમારી. એટલે તમે ને તમારા પત્ની 2 જણા થયા. હવે પત્ની હોય તો એનો ભાઈ તમારું શું કહેવાય? તો સાળો. એની બહેન તો તમારી શું કહેવાય? સાળી. બરાબર? હમણાં મેં કીધું ને તમારી પત્નીનો ભાઈ હોય તો શું કહેવાય? તો એમાં કોઈને વિચાર ના આવ્યો, પણ મેં એવું કીધું ને બેન હોય શું કહેવાય? તરત અંદરથી આવી સાડી. ફોકસ કરો દાખલા ઉપર. તો તમે પત્ની, સાળો, સાડી, પછી આ બાજુ તમે છો તો તમારો ભાઈ હોય, તમારો ભાઈ હોય એના ઘરેથી એનું પાર્સલ એટલે તમારા શું થાય? તો કે ભાભી થાય, એટલે ભાઈ ભાભી. પછી આપણી બહેન હોય તો અહીંયા આપણે બહેન લખીએ, તો બહેન આપણી હોય એનું પાર્સલ એટલે બનેવી. ઘણા શું કે એમાં જીજુ, જીજુને તમારા ઘરે બેહાડવાના, દાખલામાં નહીં લાવવાનો. શું કહેવાનું? બનેવી. હા, આપણે ઘરે સંબંધો કહીએ છીએ ને એને દાખલામાં લાવવા નહીં, કે તમારે જીજુ જવાબ આવશે, ઓપ્શનમાં જીજુ નહીં આવે. જીજુ ઘરે આવે, ઓપ્શનમાં ના આવે. ઓપ્શનમાં શું આવે? બહેનનો પતિ એટલે તમારો બનેવી થાય. તો આ એક પેઢી બની. આના સિવાય તો કે આના સિવાય પિતરાઈ કરીને એક આવે. આ પિતરાઈ એટલે કોણ? તો કે આના સિવાય જેટલા વૈધાય બધાય, કાકાના દીકરા, મામાના દીકરા, ફઈના દીકરા, બાજુવાળાના દીકરા, બધા શેમાં નાખવાના? પિતરાઈમાં. તો આ એક તમારી પેઢી બની કે જેની સાથે હસી મજાક કરી શકાય, નાની મોટી વાટાઘાટા કરી શકાય. અહીંથી 2 ભાગલા પડે, એક ઉપરનું એક નીચેનું. હવે જે અહીંથી ઉપરનો ભાગ પડે છે, અહીંથી જે ઉપરનો ભાગ પડે, ઓકે, ત્યાં હંમેશા રિસ્પેક્ટ આપવાનો હોય. અને ત્યાં આપ્યું ને જેટલું ઓછું થયું હેઠેથી લેવાનું હોય. તો આપણી ઉપર કોણ આવે? હવે આપણે કોના સંતાન? તો કે માતા પિતા. એટલે આ માતા અને પિતા એ આપણી ઉપરની પેઢી થઈ. પિતાના ભાઈ હોય એ આપણા શું કહેવાય? તો કે કાકા, અને એનું પાર્સલ એટલે આપણા શું થાય? કાકી. એટલે પિતાના ભાઈ કાકા, કાકાની પત્ની કાકી.
એવી રીતના પિતાના બહેન હોય તો એ આપણા ફઈ થાય, ફઈ આપણી હોય એનું પાર્સલ એટલે ફુવા, ફઈ ફુવા. ઓકે, પછી તો કે પછી હવે પપ્પાના સગા પહોંચી ગયા, આ બાજુ માતાના સગા શરૂ કરીએ. માતાના ભાઈ હોય એટલે મામા અને એનું પાર્સલ એટલે મામી. થઈ ગયું. પછી તમે એવું કહો મારા મોમાં ને મારી મોમી, એ આપણે બોલવામાં ફાવે હોય, મોમાં ના લખ્યું હોય, મામાં જ લખ્યું હોય. મારા કાચી, કાચી હવે બાકી ગઈ ને કાકી થઈ ગઈ છે એટલે અહીંયા કાકી રાખવાની. આપણે હે ઘરે બોલીએ શું એને કંઈ લેવા દેવા નહીં, દાખલામાં સમજવાનું. માતા પિતા, કાકા કાકી, ફઈ ફુવા, મામી, મામા. પછી મમ્મીની બહેન હોય તો શું કહેવાય, તો કે માસી અને એનું પાર્સલ એટલે આપણા માસા. પછી જેને લીધે તમને આ પ્રિય પાત્ર મળ્યું છે એને કેમ ભૂલાય? સમજી ગયા? સાસુ સસરા, તો એ ક્યાં આવશે? ઉપર. સાસુ સસરા. આપણા માટે સાસુ હોય એ આપણી માતા માટે વેવાણ થાય, હે ને? વેવાય ને વેવાણ ને હમણાં બધું સાંભળ્યું છે તમે. તો આ એક ઉપરની પેઢી થઈ કે જે હંમેશા તમારે આદર આપવાનો હોય. તમારા માતા પિતા, કાકા કાકી, મામા મામી, માસા માસી, ફઈ ફુવા, સાસુ સસરા, આ આપણી એક ઉપરની પેઢી થઈ. પછી બાપ કા બાપ जिसे દાદા કહેતે હે, તો એ ક્યાં આવે? વળી બાપની ઉપર. ધારો કે તમારા પિતા એની ઉપર, તો પપ્પાના પપ્પા આપણા દાદા થાય, એમનું પાર્સલ એટલે આપણી દાદીમાં. એવી રીતના આપણી માતાના પપ્પા હોય એ આપણા નાના થાય, હોય મોટા પણ કહેવાય નાના, ને એમનું પાર્સલ એટલે નાની. પછી એની ઉપર તો કે એની ઉપર દાદાના દાદા તો કે પરદાદા, તો કે એની ઉપર હજી તું જન્મ્યો ના હોય એટલે તારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. 4 પેઢી તો બહુ ન થઈ લે. ખ્યાલ પડે? એટલે આટલા સુધી રાખવું. ઓકે, તમારી ઉપરની 2 પેઢીઓ થઈ, એક માતા પિતા, કાકા કાકી, મામા માસી, એ વળી એની ઉપર દાદા દાદી, નાના નાની. હવે તમારી નીચે આવીએ, તમે તમારા પત્ની, ઓકે, એમનું સંતાન એટલે તમારો દીકરો, એટલે કે તમારો પુત્ર, દીકરી હોય તો આપણે કહીએ પુત્રી. પછી સાળો ને સાળીને એમના દીકરા તરફ બહુ આગળ વધવાની જરૂર નથી, આપણો પરિવાર ઘણો બધો છે એમાં ધ્યાન આપીએ. તો ભાઈ અને ભાભીનું સંતાન હોય, દીકરો હોય તો આપણા માટે ભત્રીજો થાય, અને દીકરી હોય તો ભત્રીજી થાય. દીકરો હોય તો શું થાય? ભત્રીજો, અને દીકરી હોય તો ભત્રીજા. આ આપણા ભાઈ ભાભીના સંતાન. એવી રીતના આપણા બહેન બનેવીના સંતાન, જો દીકરો હોય તો ભાણો થાય, અને દીકરી હોય તો ભાણી થાય. તમારા સંતાન પુત્ર પુત્રી, તમારા ભાઈ ભાભીના પુત્ર એટલે ભત્રીજો ભત્રીજી, તમારા બહેન બનેવીના સંતાન એટલે તમારા માટે શું થાય? ભાણો ભાણી, કે જેના તમે મામા થાવ. મારા મોંમાં આયા કીએ, હે? ખ્યાલ પડે હે? હવે ઈશ્વરની દયા થાય, તમારો પરિવાર આગળ વધે, તમારા પુત્રને ત્યાં પુત્ર આવે તો એ તમારો શું થાય? તો કે તમારો પૌત્ર થાય. અને જો દીકરી હોય તો એ તમારી પૌત્રી થાય. તમારા દીકરાનો દીકરો એ તમારો પૌત્ર, અને દીકરી હોય તો પૌત્રી. પણ તમારી દીકરીને તે દીકરો આવે તો એ તમારો દોહિત્ર થાય, અને દીકરી હોય તો એ તમારી દોહિત્રી થાય. એટલે તમારા દીકરાનો દીકરો એ તમારો પૌત્ર, તમારા દીકરી એનો દીકરો એ તમારો શું થાય? દોહિત્ર. ઈશ્વરની અસીમ કૃપા કાયમ બની રહે તમારા પરિવાર ઉપર. તમારા પુત્રને ત્યાં પુત્ર આવ્યો, તમારો પૌત્ર થયો, પૌત્રને ત્યાં પુત્ર આવ્યો. ઘણાને એમ થાય સાહેબ હવે બસ કરો, કે અમારું હગું નથી થયું, તમે 4થી પેઢીએ પુગાડી દીધા. થશે, નોકરી આવશે એટલે ધીમે ધીમે બધું ગોઠવાતું જાય. ઈશ્વર સૌનું સારું કરશે. શરૂઆત મારાથી કરશે, થઈ ગયેલી છે, હવે તમારો વારો. તો તમારા પૌત્રને ત્યાં પુત્ર આવે તો એ તમારો થાય પ્રપૌત્ર. તમારા દીકરાના દીકરાનો દીકરો તમારો શું થાય? પ્રપૌત્ર. અને દીકરી હોય તો એ થાય તમારી પ્રપૌત્રી. તમારો પુત્ર, એનો પુત્ર તો કે પૌત્ર. તમારો પુત્ર ના પુત્ર નો પુત્ર તો કે પ્રપૌત્ર. તો કે સાહેબ હજી આને ત્યાં છોકરો આવે તો એને ત્યાં છોકરો આવે ત્યાં સુધી તું મરી ગયો હોય એટલે હવે તારે બહુ ચિંતા કરવાની જરૂર નથી, એ એનું કરી લેશે. હે ને? આપણે આટલું યાદ રાખવાનું. આ પેઢીઓ મગજમાં બેસી ગઈ તો એક મેથડ તમારી એકદમ ક્લિયર થઈ જશે. 4 ઓપ્શનમાંથી ઘણી વખત એવું બને 3 ઓપ્શન નીકળી જશે. ઓકે, એક જ વધશે, જવાબ ટીક કરવાનું થાય. જો આટલું મગજમાં સેટ થાય તો. મગજમાં સેટમાં બીજું કાંઈ છે નહીં. કાકા ક્યાં લખાય? તો કાકા તમારી ઉપરની પેઢીમાં લખાય. ભત્રીજો ક્યાં લખાય? ભત્રીજો તમારી નીચેની પેઢીમાં લખાય. દાદા ક્યાં લખાય? દાદા તમારી ઉપરની ઉપર લખાય. પૌત્ર ક્યાં લખાય? પૌત્ર તમારી નીચેની નીચે લખાય. બસ આટલું મગજમાં સેટ થશે તો દાખલાના જવાબ તરત ખબર પડી જશે.
ખબર પડે છે? હજી ડિજિટલ વેમાં પેઢી સમજી લઈએ. ધાર ફરી કહું છું, તમે છો તો સગળો સંસાર, તમે નથી તો કુછ નહીં, કુછ ભી નહીં. એટલે મૂળ તમે છો, જવાબદારી તમારા ઉપર ઘણી બધી છે. આ જેટલા નામ લખ્યા ને એ બધાની નજર તમારા ઉપર છે કે તમે શું કરો છો. ઓકે, જો તમે સારી મહેનત કરી નોકરી લઈ લેશો ને તો આ બધા રાજી થાય. ઓકે, નહીં લો તો આ બધા જબર રાજી થશે. ખબર પડે છે? નવરો બેઠો કે એટલે તમારે શું કરવું એ નક્કી કરી લેવાનું. સમજો છો ને? ઘણું બધું કટાક્ષમાં કહી જાઉં છું. તો તમે તમારી પત્ની, પછી તમારા ભાઈ ભાભી, પછી તો કે પિતરાય બધાય ગયા, પછી આ બાજુ સાળો સાળી, બહેન બનેવી, આ એક આખી પેઢી થઈ. હવે એનાથી ઉપર જઈએ, તમારી ઉપરની પેઢી. તો ઉપરની પેઢીમાં કોણ આવે? માતા પિતા, પછી સાસુ સસરા, કાકા કાકી, મામા મામી અને માસા માસી. આ આપણી ફઈ માસા માસી ઉપરની પેઢી. ત્યાંથી ઉપર જઈએ તો દાદા દાદી, પછી નાના નાની, આ ઉપર. હવે હેઠા આવીએ તમારા અને પત્નીના સંતાન, એટલે તમારું શું કહેવાય? તો કે તમારો પુત્ર અને પુત્રી. ભાઈ ભાભીના સંતાન હોય તો ભત્રીજો ભત્રીજી, બહેન બનેવીના સંતાન હોય તો ભાણો અને ભાણી. એની નીચે તમારા પુત્રને ત્યાં પુત્ર આવે તો એ તમારો શું થાય? તો કે પૌત્ર. દીકરી હોય તો પૌત્રી. પછી તમારી દીકરીને ત્યાં દીકરો આવે તો દોહિત્ર, અને દીકરી હોય તો દોહિત્રી. બસ આટલી પેઢીઓ મગજમાં રાખવાની. અહીંયા તમે આ ઉપરની પેઢી, આ નીચેની પેઢી, દાદાની ઉપર પરદાદા અને પૌત્રની નીચે પ્રપૌત્ર પ્રપૌત્રી. હવે શું કહે છે કે આ સમગ્ર પ્રકરણ 2 શબ્દો ઉપર આધારિત છે. માત્ર 2 શબ્દો મગજમાં સેટ થઈ જાય તો વાર્તા કાયમ માટે પૂરી થઈ જાય. એ 2 શબ્દ કયા છે? એક નો, નો એટલે પોતે, અને ને એટલે સામે. જ્યારે તમને એવું કહે ને કે આના આ શું થાય, ત્યારે હંમેશા આ 2 માંથી કોઈ એક શબ્દ જોડે લખ્યો હશે નામની સાથે, કે સામત ને આની સાથે શું સંબંધ છે, અથવા એવું કે સામત નો આની સાથે શું સંબંધ છે. તો જ્યારે નો આવે ત્યારે પોતે જોવાનું કે હું આનો શું થઉં છું, અને જ્યારે ને આવે ત્યારે સામેલી વ્યક્તિ જોવાની કે એ એની શું થાય છે. નો એટલે પોતે અને ને એટલે સામે. નો એટલે પોતે અને ને એટલે સામે. દાખલા આવે છે, હું સમજાવીશ, પણ આ તમારા મગજમાં પહેલાંથી સેટ કરાવડાવું છું કે આખું ચેપ્ટર 2 શબ્દો ઉપર ચાલે છે. એક નો અને એક ને. નો એટલે આપણે પોતે જોવાનું કે હું આનો શું થાઉં છું, અને ને એટલે આપણે નહીં કહેતા એ તને શું થાય છે, સામેલી વ્યક્તિ જોવાની. નો એટલે પોતે અને ને એટલે સામેલી વ્યક્તિ. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. મારી પાસે ધારો કે આવું એક એક્ઝામ્પલ છે કે કરણ અને જન્મ 2 ભાઈ છે. માહી કરણની બહેન છે, આદિત્ય રેશમાનો ભાઈ છે, રેશમા જન્મની દીકરી છે. તો આદિત્યના કાકા કોણ? જ્યારે પણ આવું એક્ઝામ્પલ આવે ત્યારે પેઢી દર પેઢી ખાલી દાખલાને લખવો. કરણ અને જન્મ 2 ભાઈ છે તો આ કરણ લખવું અને એની બાજુમાં અહીંયા જન્મ લખવું. ઓકે, 2 ભાઈ એક જ પેઢીમાં લખાય, ભાઈ ભાઈ. પછી માહી કરણની બહેન છે તો બહેન પણ એમાં જ આવશે, એટલે બાજુમાં આ લખ્યું મેં માહી. આદિત્ય રેશમાનો ભાઈ છે, અહીંયા રેશમા ક્યાંય નથી એટલે આ વાક્ય સેટ નહીં થાય. એટલે દાખલો પતી ગયો એમ નહીં, કે દાખલો નહીં આવડતો એવું નહીં. આટલું વાક્ય ખાલી સ્કીપ કરી દેવાનું. સ્કીપ મતલબ છોડી દેવું. અત્યારે છોડી દેવાનું. ઓકે, ફરી પાછી જરૂર પડે ત્યારે વાંચવાનું. આદિત્ય રેશમાનો ભાઈ છે તો આપણે આમાં કે રેશમા દેખાતી નથી એટલે આદિત્ય સેટ કરતા નહીં ફાવે તો કાંઈ વાંધો નહીં. આટલું વાક્ય છોડી આગળ વાંચો. અને ઇંગ્લિશમાં સ્કીપ કરવું કહેવાય, સ્કીપ. આગળ જવું. રેશમા જન્મની દીકરી છે. આ મારી પાસે જન્મ અહીંયા છે. રેશમા જન્મની દીકરી, તો દીકરી ક્યાં લખાય? નીચે. દીકરી ક્યાં લખાય? નીચે. તો આ રેશમા એ જન્મની દીકરી છે. હવે આગળનું વાક્ય પાછું. આદિત્ય રેશમાનો ભાઈ છે તો 2 ભાઈ બહેન જોડે જોડે લખાય. આ બાજુ મેં લખ્યું આદિત્ય. આદિત્ય રેશમાનો ભાઈ છે. તો પ્રશ્ન એ પૂછે છે આદિત્યના કાકા કોણ? હવે જો આ આપણો આદિત્ય, આદિત્યના પપ્પા કોણ છે? જન્મ. કાકા એટલે પપ્પાના ભાઈ. જન્મનો ભાઈ કોણ? તો કે કરણ. તો પતી ગયું. ઓકે, આદિત્યના કાકા કોણ? તો કે કરણ. ખબર પડે પેલા? ખાલી વસ્તુ શું મગજમાં રાખવાની? સ્ટેપ બાય સ્ટેપ જવાનું. એક સ્ટેપ પેલા આકૃતિમાં જ લખો, પછી બીજું સ્ટેપ, પછી ત્રીજું સ્ટેપ. ના ખબર પડે તો સ્કીપ કરો, જરૂર પડે પાછા આવતો રહ્યો. ફરી એકવાર ગણું છું. કરણ અને જન્મ 2 ભાઈ છે એટલે કરણ અને જન્મ 2 ભાઈ છે. 2 ભાઈ એક જ પેઢીમાં લખાય. માહી કરણની બહેન છે એટલે એ પણ એમની જ પેઢીમાં આવશે. માહી કરણની બહેન છે.
આદિત્ય રેશમાનો ભાઈ છે, પણ રેશમા ક્યાંય નથી. રેશમા જન્મની દીકરી છે. જન્મની દીકરી એટલે જન્મની નીચે લખાય રેશમા, અને આગળનું વાક્ય આદિત્ય રેશમાનો ભાઈ છે, તો બંને ભાઈ બહેન જોડે લખાય આ આદિત્ય. હવે સમજો કે આદિત્ય એટલે તમે પોતે, આ રેશમા તમારી બહેન છે, જન્મ તમારો પપ્પા છે, તમારા પપ્પાનો ભાઈ એટલે તમારો કાકો કોણ, તો કે કરણ. થઈ ગયું. આ આદિત્ય પોતાની લઈ લેવાનું કે હું આદિત્ય છું, મારી બેન, મારા પપ્પા, મારા પપ્પાનો ભાઈ, મારા કાકા. રેડી? હજી એક બીજું એક્ઝામ્પલ આવું જોઈએ, મજા આવશે. તો આવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી 105થી વધારે ટોપિક હવે આપ ઘરે બેઠા આપના સમય અને આપના સ્થળે શીખી શકો છો. બસ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન. એટલે એપ્લિકેશન આપના મોબાઈલમાં હશે તો સફળતા તમારા હાથમાં હશે. તો રાહ શેની જુઓ છો? ચલો શરૂ કરીએ. આપની પસંદગીનો કોર્સ અથવા વિષય અત્યારે જ પસંદ કરો અને ભણવાનું શરૂ કરી દઈએ. વધારે કંઈ પણ માહિતી જોતી હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી એના ઉપર ક્લિક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ બટન દબાવો, જેથી કરીને અમારા દ્વારા જેટલા પણ નવા વિડીયો કે નોટિફિકેશન મૂકવામાં આવશે એ તરત જ આપના સુધી પહોંચી જશે. કંઈ પણ ક્વેરી હોય તો અહીંયા બાજુમાં 2 નંબર આપ્યા છે, 9809 872 872, 9803 872 872. એના ઉપર આપ ફોન કરી શકો છો. વોટ્સઅપમાં આપનું નામ લખીને મેસેજ કરી શકો છો. આ ઉપરાંત અહીંયા 2 ટેલિગ્રામ ચેનલ આપી છે, @એન્જલ એકેડેમી ગાંધીનગર અને @એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. આ બંને ઉપર આપ જોઈન થઈ શકો છો, જેથી કરીને રોજબરોજ અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જેટલી જરૂરી માહિતી હોય એ તમને ત્યાં ત્વરિત મળી જશે. બીજી કંઈ પણ માહિતી માટે આપ યુટ્યુબ ઉપર સર્ચ કરી શકો, ટેલિગ્રામ ઉપર સર્ચ કરી શકો, દરેક સોશિયલ મીડિયા ઉપર એન્જલ એકેડેમી લખશો ક્યાંક તો હું દેખાઈશ. બસ આવી જ રીતે જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. ફરી મળીશું નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.